ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના મહાગુરુ મહાયોગ નામના 98મા અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિ, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, કીટાણુઓ, જીવાણુ, માનવો, વાંદરો, માછલીઓ અને મગરોના આદિ પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય અને સ્થાન અને સ્થિતિને સમજાવનારા સાંસારિક હોય, ગૃહસ્થી હોય તેવા કોઈ પણ વર્ગ, વર્ણ, જાતિ, સ્વર્ણ, ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય, શૂદ્ર જાતિના હોય તો પણ તે મહાગુરુ કહેવાય છે. તેમજ આદિ પુરુષ રૂપી નર અને માદાના જીવોને તેમજ દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મને પ્રગટ કરનાર, તેમજ પ્રકૃતિના ગુણધર્મો રૂપી બુદ્ધિ, વિચારો, દેહિક ઇન્દ્રિયો, બાહ્ય તેમજ પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, વિચાર, દેહિક ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયોને સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી ચેતન બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં અર્પણ પ્રગટ રાખનાર બ્રહ્મ પરમાત્માની ભૂમિકા, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિને વિશે નિસ્વાર્થ ભાવે, નિષ્કામ ભાવે, કોઈ પણ પ્રકારની આશા રાખ્યા વગર સમજાવનારા સાંસારિક હોય, ગૃહસ્થી હોય તેવા કોઈ પણ વર્ગ, જાતિ, વર્ણ, જાતિ, સવર્ણ, ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય, શૂદ્ર જાતિના હોય તો પણ તે મહાગુરુ કહેવાય છે. પરંતુ કાલ્પનિક દેવી દેવીઓ, ભગવાનો, ભૂતો, પ્રેતો, પિતૃઓ અને પીરો પર આસ્થા, ભરોસો અને વિશ્વાસ અને શ્રદ્ધા રાખી તેની ભક્તિરૂપી ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં અર્પણ કરતા રહેનારા પાખંડી કથાકારો, બ્રાહ્મણો, ધર્મગુરુઓ, મહંતો, સાધુઓ, સંતો, ત્યાગીઓ, સંન્યાસીઓ, ભુવાઓ, જતીઓ, સતીઓ, બાબાઓ, કર્મકાંડીઓ, પંડિતો, ફકીરો, મુંજાવરો, મૌલવીઓ, ઉલેમાઓ, ખલીફાઓ, પાદરીઓ અને પોપ મહાગુરુને લાયક નથી હોતા, કારણ કે તેઓ પ્રોફેશનલ ધંધાદારી હોય છે. તેમજ તેઓ વંશ પરંપરાગત ગુરુ દક્ષિણારૂપી વસૂલી કરનારા હોય છે. અને તેઓ અનેક પ્રકારના મંત્રો, તંત્રો, જપો, તપોની ના માધ્યમથી વેબમાં નાખનારા હોય છે. આવા બની બેઠેલા લાખો ગુરુઓ ભલા લોકોને શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારે ગુલામ બનાવી વર્તમાનમાં અર્પણ લૂંટતા રહે છે. તેમ છતાં તેઓ જોરશોરથી પ્રસાર કરતા રહે છે કે પોતે જ ગુરુ સ્વરૂપ બ્રહ્મા છે, તેમજ પોતે ગુરુ સ્વરૂપ વિષ્ણુ છે, તેમજ પોતે ગુરુ સ્વરૂપ મહેશ્વર છે, તેમજ પોતે ગુરુ સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્મા છે. કારણ કે તેઓ સર્જક બ્રહ્મા
રૂપી શક્તિની, પાલક વિષ્ણુ રૂપી શક્તિની, વિસર્જક મહેશ્વર શિવ રૂપી શક્તિની અને તેને પ્રગટ કરનાર પરમાત્માની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને જાણતા નથી હોતા. તેમજ પરમ પરમાત્મા જ માતા સ્વરૂપ છે, પિતા સ્વરૂપ છે, ભાઈ સ્વરૂપ છે, સખા સ્વરૂપ છે, વિદ્યા આપનાર છે, ગુરુ સ્વરૂપ છે તેવું તેઓ સમજતા નથી અને બીજાને સમજાવતા પણ નથી, કારણ કે તેઓને તેવું જ્ઞાન નથી. તેઓ માત્ર પુરુષરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા આદિ પુરુષરૂપી નર અને માદાના જીવો સ્વરૂપ હોય છે. તેમ છતાં તેઓ પોતાને પરમ પરમાત્મા સમજવા લાગે છે. આવા બની બેઠેલા લાખો ગુરુઓએ લાખો સંપ્રદાયો, પંથો, મઝહબો, ફિરકાઓ, ગુટોમાં બનાવી દુનિયાના ભલા ભોળા લોકોમાં દુશ્મનાવટ પેદા કરી અસંખ્ય વિભાગોમાં વિભાજિત કરી દુનિયાના લોકોને નિરર્થક અરસપરસ, વેર ઝેર, ઝઘડા, વહેમ, ભય, ઘર્ષણ, યુદ્ધ, દંગા, સંઘર્ષ, કલેશ, અશાંતિ, દ્વેષ, વિવાદ અને વિખવાદ રૂપી ઊંડી ખાઈમાં ધકેલી દીધા છે. હવે હું તમને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના મહાયોગની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય અને સ્થિતિ વિશે, સ્થાન અને સ્થિતિ વિશે ભગવાને વર્ણવેલા 98મા અધ્યાયની કથા સંભળાવું છું. વલ્લભ કહે કે હે સુપર પાવર, હવે મને મહાગુરુ યોગ વિશે સમજાવો અને મહાગુરુ યોગના દ્વારા દૃશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવો અને મહાગુરુ યોગ દ્વારા સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવો. સુપર પાવર કે હે વલ્લભ, હવે હું તને મહાગુરુ યોગ વિશે સમજાવું છું અને મહાગુરુ યોગ દ્વારા દૃશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું અને મહાગુરુ યોગ દ્વારા સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું. દૃશ્યમાન દેહોરૂપી વાહનમાં સવાર થઈને સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડની મહાયાત્રાએ નીકળેલા સૂક્ષ્મ દેહોના ભૂમિયા તરીકેનું કર્તવ્ય ગુરુપદને ધારણ કરેલા અન્ય દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો વર્તમાનમાં હરપળ નિભાવતા રહેશે અને સૂક્ષ્મ દેહો અને જીવોને દૃશ્યમાન બ્રહ્માંડની રચના, કર્મો, સ્થિતિ, ઉપયોગિતા, મહત્વ અને અજાયબીનું જ્ઞાન વર્તમાનમાં હરપળ બતાવતા રહેશે અને સૂક્ષ્મ દેહોના જીવન પંથ માટે જરૂરી સૂચના, સલાહ, સમજણ અને શિખામણ વર્તમાનમાં હરપળ આપતા રહેશે. સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવોને તેના દૃશ્યમાન દેહો દ્વારા જન્મથી મૃત્યુ સુધી વર્તમાનમાં હરપળ થતી દૃશ્યમાન બ્રહ્માંડની પ્રક્રિયા, ક્રિયા, પ્રતિક્રિયા, બંધારણ, ગુણધર્મ, ઉપયોગિતા, ભૌતિક જગતના ભોગો, વૈભવો, વિલાસો, સાધનો, સગવડો, દ્રશ્યો, સંપત્તિ, દૃશ્યમાન બ્રહ્માંડની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મ, સુખ, આનંદ, સ્વર્ગ, ભક્તિ, ધ્યાન, દિવ્ય દ્રષ્ટિ, મહારાજ યોગ, બ્રહ્માનંદ, દૃશ્યમાન બ્રહ્માંડની ફરજો અદા કરવાના કનિષ્ઠ માર્ગરૂપી અધર્મ, દુઃખ, ચિંતા, શોક, ભ્રાંતિ, નર્ક, જન્મ, મૃત્યુના જ્ઞાનને પ્રદાન કરનાર દૃશ્યમાન દેહો, સૂક્ષ્મ દેહો, ચેતન બ્રહ્માંડ, દૃશ્ય પદાર્થો, તત્વો, રસાયણો અને ધાતુઓ દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવોના ગુરુ તરીકે વર્તમાનમાં હરપળ ઓળખાય છે, કારણ કે જ્ઞાન લેનાર કરતાં જ્ઞાન આપનાર મોટો હોય છે અને સૂક્ષ્મ દેહો અને જીવોને દૃશ્યમાન બ્રહ્માંડની મહાયાત્રામાં વર્તમાનમાં હરપળ દોરવણી, શિખામણ, સમજણ અને જ્ઞાન આપનાર સૂક્ષ્મ દેહો અને જીવોને જ્ઞાન લેનાર સૂક્ષ્મ દેહો અને જીવોના ગુરુનું બિરુદ પ્રાપ્ત થતું રહે છે. સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડના તમામ ખરવોના ખરો પ્રકારના તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિઓ, ઝાડો, વૃક્ષો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો,
ખરીવાળા, ખરી વગરના, સ્તનવાળા, સ્તન વગરના, સરીસૃપ, જળચર અને સ્થળચર પ્રાણીઓ, પક્ષીઓ, પશુઓ, માછલીઓ, મગરો, વાંદરો, મારલો, કીટાણુઓ, જીવાણુઓ, અણુઓ અને પરમાણુના ખરવોના ખરવો, વર્ગો, જાતિઓ, પ્રજાતિઓ અને વર્ણોના દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોનો પ્રથમ ગુરુ સુપર પાવર હું જ છું. કારણ કે હું જ દ્રશ્યમાન દેહોમાં આવેલા કોમ્પ્યુટરરૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં વેબસાઇટના માધ્યમથી મહાનાટક રૂપી સંસાર લીલા રચીને સૂક્ષ્મ દેહોને જીવોને દ્રશ્યમાન બ્રહ્માંડનું જ્ઞાન કરાવું છું. અને હું જ ગુણ, વિચાર, મન, વિદ્યા, બુદ્ધિ, જ્ઞાન અને શક્તિ દ્વારા દ્રશ્યમાન દેહોમાં વર્તમાનમાં હરપળ જ્ઞાન પ્રગટ કરતો રહું છું. અને સૂક્ષ્મ દેહોને જીવો રૂપી વેબસાઇટોના માધ્યમથી તેના દ્રશ્યમાન બ્રહ્માંડની મુસાફરીના મહત્ત્વ અને ઉપયોગિતાનું જ્ઞાન વર્તમાનમાં હું કરાવતો રહું છું. અને હું સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોને સનાતન ધર્મ અને દ્રશ્યમાન બ્રહ્માંડની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગ રૂપી ધર્મ અને દ્રશ્યમાન બ્રહ્માંડની ફરજો અદા કરવાના કનિષ્ઠ માર્ગ રૂપી અધર્મરૂપી જ્ઞાન વર્તમાનમાં હરપળ બતાવતો રહું છું. આમ દ્રશ્યમાન દેહોમાં બિરાજમાન સૂક્ષ્મ દેહોને જીવોના દ્રશ્યમાન દેહોના જન્મથી અંત સૂક્ષ્મ દેહોને જીવોના ગુરુનું સ્થાન હું ભોગવતો રહું છું. અને દ્રશ્યમાન બ્રહ્માંડમાં મારાથી કોઈ પણ મોટો ગુરુ નથી. સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોને જન્મ આપનાર માતા અને પિતા રૂપી નર અને માદાના દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી જીવરૂપી વેબસાઇટોમાં મુકાયેલી અન્ય સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સરોવરમાં સેવ થયેલી શબ્દ અને ચિત્ર સહિત ફિલ્મો વાળી જીવરૂપી વેબસાઇટોને જ્ઞાન રૂપે પોતાના દ્રશ્યમાન દેહોમાં રહેલા કોમ્પ્યુટરરૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં ખોલતા રહે છે. અને તેમાં સેવ થયેલી દ્રશ્યમાન બ્રહ્માંડના ભૌતિક જગતના સ્વાદો, સ્પર્શો, રૂપો, રંગો, ગંધો, શબ્દો, મૈથુન, ભોગો, વૈભવો, વિલાસો અને સાધનો, સગવડો, રાંધણકળા, કાર્યો, વહીવટ, વ્યવહાર, સંસ્કાર, દ્રશ્યો, સંપત્તિ, દ્રશ્યમાન બ્રહ્માંડની ફરજો અદા કરવાનો ઉત્તમ માર્ગરૂપી ધર્મ, સુખ, આનંદ, શ્રદ્ધા, ભક્તિ, સ્વર્ગ, દ્રશ્યમાન બ્રહ્માંડની ફરજો અદા કરવાનો કનિષ્ઠ માર્ગરૂપી અધર્મ, દુઃખ, ચિંતા, શોક, અંધશ્રદ્ધા, નર્ક, ભ્રાંતિ, જન્મ અને મૃત્યુની શબ્દ અને ચિત્રવાળી ફિલ્મોનું પઠન કરતા રહે છે. અને પોતાના હિતેશુ સાથી અને સંતાનો રૂપી અન્ય સૂક્ષ્મ દેહોને તેનું જ્ઞાન વર્તમાનમાં અર્પણ કરાવતા રહે છે. અને આ રીતે જ્ઞાન મેળવનાર સૂક્ષ્મ દેહોને અને જીવોને દ્રશ્યમાન બ્રહ્માંડનું જ્ઞાન કરાવનાર માતા પિતા રૂપી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો બીજા મહાન ગુરુ તરીકેની પદવી વર્તમાનમાં હરપળ ધારણ કરતા રહે છે. દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો પોતાના દ્રશ્યમાન દેહોના માનસિક, વાણિજ્ય અને શારીરિક પ્રકારથી સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સરોવરમાં સેવ થયેલા શબ્દ અને ચિત્ર સહિતની ફિલ્મોવાળી જીવરૂપી વેબસાઇટોને જ્ઞાન પ્રકારે પોતાના દ્રશ્યમાન દેહોમાં રહેલા કોમ્પ્યુટરરૂપી મગજ આવેલા ચિત્તરૂપી મોનિટરમાં ખોલતા રહે છે. અને તેમાં સેવ થયેલા ખરવો પ્રકારની ભાષાઓ અને લિપિઓ અને તે ભાષા અને લિપિઓમાં લખાયેલા શાસ્ત્રો, પુરાણો, ગ્રંથોમાં પુરાણો, બાઇબલ, વેદો, ઉપનિષદો, નાટકો, કાવ્યો, વાર્તાઓ, લેખો, બોધકથાઓ, આયુર્વેદ, એલોપેથી, હોમિયોપેથી, ભૂગોળ, ભૂમિતિ, ભૂસ્તરશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, શારીરિક વિજ્ઞાન, અંકગણિત, બીજગણિત, રસાયણશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, વાણિજ્ય વિદ્યા, રાજવિદ્યા, કામશાસ્ત્ર, કોકશાસ્ત્ર, કર્મશાસ્ત્ર, ચોરશાસ્ત્ર, રાંધણકળા, ઠગવિદ્યા, કેમિકલ શાસ્ત્ર, ઇલેક્ટ્રોનિક વિદ્યુત શાસ્ત્ર, મિકેનિકલ શાસ્ત્ર, વાયુશાસ્ત્ર, અગ્નિશાસ્ત્ર, ઇતિહાસરૂપી
ફિલ્મોનું સૂક્ષ્મ દેહો અને જીવો પઠન કરતા રહે છે અને તે રીતનું જ્ઞાન પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી ગુરુરૂપે અન્ય દશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોને વર્તમાનમાં હરફળ આપતા રહે છે. તેથી તે જ્ઞાન મેળવનાર સૂક્ષ્મ દેહોના અને જીવોના બીજા ગુરુ તરીકેની શિક્ષક તરીકેની પદવીને વર્તમાનમાં હરફળ ધારણ કરતા રહે છે. સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના ખરવોના ખરવો તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિઓ, ઝાડો, વૃક્ષો, છોડો, વેલાઓ, શેવાળો, ઘાસો અને ખરીવાળા, ખરી વગરના, થનવાળા, થન વગરના, સરીસૃપ, જળચર અને સ્થળચર પ્રાણીઓ, પક્ષીઓ, પશુઓ, માછલીઓ, મગરો, વાંદરો, માનવો, કીટાણુ, જીવાણુ, અણુ અને પરમાણુના ખરવોના ખરવો વર્ગો, જાતિઓ અને વર્ણોના અનેક પ્રકારના વર્તનો, સંસ્કારો, ઉપયોગિતા, ગુણ, ધર્મો, ક્રિયાઓ, કળા, કાર્યો અને ક્રિયાઓવાળા દૃશ્યમાન દેહોરૂપી પ્રકૃતિ અનેક પ્રકારના જ્ઞાનથી ભરેલા છે અને પ્રકૃતિમાંથી દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો અનેક પ્રકારના સૂક્ષ્મ અને દૃશ્યમાન જ્ઞાનને પ્રાપ્ત કરતા રહે છે અને પ્રકૃતિ સૂક્ષ્મ દેહોના ચોથા ગુરુની પદવીને વર્તમાનમાં હરફળ ધારણ કરતી રહે છે અને આ રીતની પ્રકૃતિ લક્ષ્મીરૂપી દ્રવ્ય પૂરું પાડનાર, પૃથ્વી અમૃતરૂપી જીવન જ્યોતને પ્રગટ રાખનાર પ્રાણવાયુ, દૃશ્યમાન દેહોને આશ્રય આપનાર આકાશ, જીવન જ્યોતરૂપી જઠરાગ્નિને પ્રગટ કરનાર અગ્નિરૂપી 5 તત્વોના સંયોજનના માધ્યમથી વર્તમાનમાં હરફળ પ્રગટ થતી રહે છે અને તે પ્રકૃતિમાં પ્રગટ થઈને સૂક્ષ્મ બ્રહ્માંડ, ચેતન બ્રહ્માંડ અને મહાવિભૂતિ સમાન વિભસાયેલો દૃશ્યમાન બ્રહ્માંડરૂપી મહાનાટક ભજવતી રહે છે. આ રીતની પ્રકૃતિ દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને અજર, અમર, નિત્ય, નિરંજન, નિરાકાર, નિર્ગુણ શક્તિરૂપી વેબસાઇડો મન, બુદ્ધિ, વિચાર, જીવ, સૂક્ષ્મ બ્રહ્માંડ અને ચેતન બ્રહ્માંડ અને મારી દિવ્ય જ્યોતિ સ્વરૂપની સંભાવના, અનુમાન અને અનુભવનું જ્ઞાન સૂક્ષ્મ દેહો અને જીવોને વર્તમાનમાં હરફળ કરાવતી રહે છે. આથી દૃશ્યમાન બ્રહ્માંડ અને સૂક્ષ્મ બ્રહ્માંડનું જ્ઞાન કરાવનાર પ્રકૃતિ જ્ઞાન મેળવનાર સૂક્ષ્મ દેહો અને જીવોના ચોથા ગુરુ તરીકેની ફરજોને અદા કરતી રહે છે. દૃશ્યમાન દેહોમાં પ્રગટ થતી મન, બુદ્ધિ, વિચાર, ગુણ, જ્ઞાન, શક્તિ અને ખરવોના ખરવો પ્રકારની વેબસાઇડો અને દૃશ્યમાન દેહોની ભૂમિકાના ભેદને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડના અન્ય દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવોને સમજાવનાર ધ્યાન યોગી સૂક્ષ્મ દેહો જ્ઞાન મેળવનાર સૂક્ષ્મ દેહોને જીવો જ્ઞાન મેળવનાર દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોના અને જીવોના 5મા ગુરુની પદવીને વર્તમાનમાં હરફળ ધારણ કરતા રહેશે. સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોને દૃશ્યમાન બ્રહ્માંડની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મના માધ્યમથી પ્રાપ્ત થતી સુખ, આનંદ, શક્તિ, સ્વર્ગ, શ્રદ્ધા, ધ્યાન, દિવ્ય દ્રષ્ટિ અને મહારાજયોગરૂપી ફળો અને દૃશ્યમાન બ્રહ્માંડની ફરજો અદા કરવાના કનિષ્ઠ માર્ગરૂપી અધર્મના માધ્યમથી પ્રાપ્ત થતી દુઃખ, દર્દ, શોક, અંધશ્રદ્ધા, ભ્રાંતિ, ચિંતા અને નર્કરૂપી ફળોના સૂક્ષ્મ દેહો અને જીવો પર પડતા પ્રભાવના ભેદને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સમજાવનાર ભક્તિને ધારણ કરેલા સૂક્ષ્મ દેહોને જીવો જ્ઞાન મેળવનાર દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોના અને જીવોના છઠ્ઠા ગુરુની પદવીને ભોગવે છે. સૂક્ષ્મ દેહો, સૂક્ષ્મ બ્રહ્માંડ, સુપરવાઇઝરો પ્રકારના જીવો ચેતન બ્રહ્માંડ, વેબસાઇડો અને મારી સૂક્ષ્મ દેહો, સૂક્ષ્મ બ્રહ્માંડ, સુપરવાઇઝરો પ્રકારના જીવો ચેતન બ્રહ્માંડ, વેબસાઇડો અને મારી સૂક્ષ્મ શક્તિના ભેદને ચૈતન બ્રહ્માંડની આજ્ઞાથી સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડના અન્ય દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવોને સમજાવનાર દિવ્ય દ્રષ્ટિ અને દૈવકરણ ખુલેલા દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો જ્ઞાન મેળવનાર દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવોના 7મા ગુરુની પદવીને ધારણ કરતા રહેશે. પોતાના દૃશ્યમાન દેહોની જરૂરિયાત માટે વર્તમાનમાં અર્પણ ચેતન બ્રહ્માંડ દ્વારા લખાતી ઊંડી
પર જ્ઞાન દ્વારા ભરોસો અને વિશ્વાસ ઉત્પન્ન કરાવનાર મહારાયોગને ધારણ કરવાવાળા સૂક્ષ્મ દેહોને જ્ઞાન મેળવનાર સૂક્ષ્મ દેહોને જીવો અને જ્ઞાન મેળવનાર સૂક્ષ્મ દેહોને જીવોના 8મા ગુરુની પદવીને વર્તમાનમાં અર્પણ ધારણ કરતા રહે છે. આ રીતના ગુરુપદના પ્રભાવથી સકલ દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને પોતાના દ્રશ્યમાન દેહોરૂપી વાહનો દ્વારા દ્રશ્યમાન બ્રહ્માંડની યાત્રા કરતી વખતે જરૂરી માર્ગ, સમજણ, જાણકારી અને માહિતીનું જ્ઞાન ગુરુપદ ધારણ કરેલા સૂક્ષ્મ દેહોની પાસેથી વર્તમાન સૂક્ષ્મ દેહો અને જીવોની પાસેથી વર્તમાનમાં અર્પણ મેળવતા રહેશે અને જ્ઞાનના માધ્યમથી પોતાની યાત્રા નિર્વિઘ્ને વર્તમાનમાં અર્પણ આગળ ધપાવતા રહેશે. આ રીતની ગુરુની પદવી આપોઆપ નથી, નદીના પ્રવાહની માફક વર્તમાનમાં અર્પણ વહેતી રહેશે. આ રીતે સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહો વર્તમાનમાં અર્પણ પરસ્પર એકબીજાથી ગુરુનું સ્વરૂપ ધારણ કરતા રહેશે. આ રીતનું દ્રશ્યમાન બ્રહ્માંડ મહાગુરુની મહાપાઠશાળા સમાન છે અને સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો આ રીતની પાઠશાળાના શિષ્યો તરીકે છે. આ રીતની મહાપાઠશાળાનું સર્જક તરીકે મારા નેટવર્કમાં રહેલી જીવરૂપી મહા વેબસાઇટો છે. આ રીતની જીવોરૂપી વેબસાઇટો દ્રશ્યમાન દેહોના ચર્મચક્ષુને કર્મ દ્વારા વર્તમાનમાં અર્પણ થતી સફરની ક્રિયા, કર્મ, કાર્યો, પ્રક્રિયા અને પ્રતિક્રિયાની માહિતીને વર્તમાનમાં અર્પણ શબ્દ અને ચિત્ર સહિત જ્ઞાનરૂપી ફિલ્માવતી રહે છે અને પોતાના દ્રશ્યમાન દેહોમાં રહેલા કોમ્પ્યુટરરૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં ખુલતી જીવોરૂપી વેબસાઇટોમાં મૂકતી રહે છે અને આ રીતની જીવરૂપી વેબસાઇટોમાં મુકાયેલી શબ્દ અને ચિત્ર સહિતની ફિલ્મો સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સર્વરમાં વર્તમાનમાં અર્પણ જ્ઞાનરૂપે સેવ થતી રહે છે અને સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સર્વરમાં સેવ થયેલી શબ્દ અને ચિત્ર સહિત જ્ઞાનરૂપી ફિલ્મોવાળી જીવરૂપી વેબસાઇટોને પોતાના દ્રશ્યમાન દેહોમાં રહેલા કોમ્પ્યુટરરૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં સૂક્ષ્મ દેહો વર્તમાનમાં અર્પણ ખોલતા રહેશે અને તેનું પઠન કરતા રહેશે અને તેમાંથી દ્રશ્યમાન બ્રહ્માંડની ફરજની જ્ઞાનરૂપી જરૂરી માહિતી મેળવતા રહેશે. આ રીતના ગુરુપદના પ્રભાવથી મૂઢ, ગમાર, ગુણહીન, પાખંડી, કપટી, અજ્ઞાની અને બુદ્ધિહીન વાહનરૂપી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો પોતાના દ્રશ્યમાન દેહોને ભિખારી, આળસુ, પ્રમાદી, માંગણ, કપટી, ઠગ, ઢોંગી, ધૂતારા, લફંગા અને પાખંડી પ્રકારથી ચેતન બ્રહ્માંડની નક્કી કરેલા પ્રકાર, પ્રમાણ અને સમયે વર્તમાનમાં અર્પણ ગુરુ તરીકે જાહેર કરતા રહે છે અને શિકારીની માફક ઝાડ બિછાવવા પોતાના દ્રશ્યમાન દેહોને માળા, ભગવા, વસ્ત્રો, તિલક, જટા, ભભૂત, કંઠી અને દંડથી શણગારતા રહેશે અને સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પાખંડ ગુરુ સ્વરૂપ ધારણ કરીને વર્તમાનમાં અર્પણ થતા રહે છે. આ રીતની જીવરૂપી વેબસાઇટો સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોની જ્ઞાનરૂપી દીવાદાંડી સમાન છે અને આ રીતની સૂક્ષ્મ બ્રહ્માંડમાં સેવ થતી જીવરૂપી વેબસાઇટો લાઇબ્રેરી રૂપી ઉત્તરોત્તર દ્રશ્યમાન દેહોમાં રહેલા કોમ્પ્યુટર મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં ખુલતી રહેશે અને આ રીતે પ્રગટ થતી જ્ઞાનરૂપી સાયબર લાઇબ્રેરી નિત્ય, અમજર, અમર, અવિનાશી, નિરંજન, નિરાકાર અને નિર્ગુણ પ્રકારની છે. તેને કોઈ પણ શક્તિ અટકાવવા, રોકવા, આંતરવા અને ગુણધર્મ બદલવા શક્તિમાન નથી.